પ્રકરણ 6 ભક્તરાજ લાડુબા। ગઢડાના એભલ ખાચરને પરિવારમાં 2 મોટી દીકરી ને એક નાનો દીકરો હતો। તેમાં વચેટ દીકરી તે લાડુબા, એમનું બીજું નામ લલિતા પણ હતું। રૂપમાં ને ગુણમાં સુંદર લાડુબા બુદ્ધિશાળી પણ ઘણા જ હતા। પૂર્વના અતિશય શુભ સંસ્કારને યોગે બાળપણથી જ તેમને પ્રભુમાં પ્રીતિ હતી। સારા ખાનપાન પહેરવેશનો બાળપણથી જ તેમણે ત્યાગ કરીને શ્રીજીની ભક્તિમાં મન પરોવ્યું હતું। મહારાજનું અખંડ સ્મરણ, સેવા અને નિષ્કામ ધર્મની દ્રઢતા આ તેમના વિશેષ અંગ હતા। પુરુષ માત્રથી તેઓ સદા 15 હાથ છેટા રહેતા। આવી નિષ્કામ ધર્મ પાળવાની દ્રઢ રુચિ તેમણે કેળવી હતી। મહારાજને વિશે પ્રેમ લક્ષણા ભક્તિએ કરીને જોડાયેલા લાડુબા ગોપીઓની જેમ પ્રભુને મનથી વરી ચૂક્યા હતા। પરંતુ એભલ ખાચરની ઈચ્છા અને આગ્રહને લીધે તેમને સાંસારિક સંબંધમાં જોડાવું પડ્યું હતું। બોટાદના ખોડા ધાધલ સાથે તેમના લગ્ન થયા હતા, પરંતુ તેમની વૃત્તિ તો ભગવાનમાં જોડાયેલી જ હતી। આથી ખોડા ધાધલે એમને રાજી ખુશીથી ભગવાન ભજવાની રજા આપી ઘેર વળાવ્યા। પહેલા તો એભલ ખાચર રોષે ભરાયા, પણ સાસરિયાની રજા ચિઠ્ઠી જોઈને કાંઈ બોલી શક્યા નહીં। લાડુબા દરબારમાં રહીને પ્રભુ ભક્તિ કરવા લાગ્યા। દાદા ખાચરના દરબારને મહારાજે પોતાનું ઘર માન્યું હતું। બંને બહેનો તથા દાદા ખાચરને પણ મહારાજ પ્રત્યે અપાર પ્રેમ હતો। મહારાજને છોડે જ નહીં। મહારાજની સાથે દરબારમાં સંતો પણ ઘણા રહેતા। વળી સમૈયા ઉત્સવ પણ મહારાજ અનેક વાર ગોઠવતા ને દેશ દેશના હરિભક્તો તથા સંતોને તેડાવતા। મહારાજના લાડીલા સંતો હરિભક્તોની સેવા સારી રીતે થાય એ હેતુથી દાદા ખાચરે પોતાની બહેનોને સમૈયા ઉત્સવમાં બધી જવાબદારી સંભાળવા વિનંતી કરી। આ વાતની મહારાજને ખબર પડી, તેથી મહારાજે કહ્યું, બંને બહેનો સાથે સેવા કરવામાં ખેંચતાણ થશે, પણ શુક્લ પક્ષના ઉત્સવો જીવુબા કરે ને કૃષ્ણ પક્ષના ઉત્સવો લાડુબા કરે। બંને બહેનોએ રાજી થઈને મહારાજની આજ્ઞા ઝીલી લીધી। એટલામાં અન્નકૂટનો ઉત્સવ આવ્યો। લાડુબાએ જીવુબા પાસે જઈને વિનંતી કરી, હે બેન, દશેરાનો ને પૂર્ણિમાનો ઉત્સવ તમે કર્યો છે, આ શુક્લ પક્ષનો અન્નકૂટ ઉત્સવ મને કરવા દો। પ્રથમ તો જીવુબાએ ના પાડી ને કહ્યું, તમે દિવાળીના ઉત્સવો કરો, આ તો હું જ કરીશ। પણ શાસ્ત્રમાં દિવાળી ને અન્નકૂટોત્સવ ભેળો જ ગણાય છે, એમ જ્યારે લાડુબાએ સમજાવ્યું ત્યારે જીવુબાએ અન્નકૂટોત્સવ કરવા છૂટ આપી। બંને બહેનો વચ્ચે સેવા માટે એવી ખેંચતાણ હંમેશા થતી। લાડુબાએ ખૂબ જ પરિશ્રમથી બધી સખીઓની મદદથી સુંદર અન્નકૂટ તૈયાર કર્યો। તે વખતે મહારાજ મૂર્તિમાં રહીને પ્રત્યક્ષપણે થાળ જમ્યા અને થાળની વિવિધ વાનગીઓની ખૂબ જ પ્રશંસા કરી। પછી સંતોની પંક્તિમાં ફરીને મહારાજે સૌને જમાડ્યા। બીજે દિવસે જીવુબા, લાડુબા, રાજબા, સુરબા વગેરે ઘણી બાઈઓની સભા ભરાઈને બેઠી હતી। તે સમયે ઓરડામાં એકદમ તેજ વ્યાપી ગયું। તે તેજમાં એક આકૃતિ દેખાઈ। બાઈઓએ મહારાજને પૂછાવ્યું ત્યારે મહારાજ કહે, તે તો ભક્તિ માતા છે, તેમને પૂછો જે કેમ આવ્યા છો ને અહીં રોકાશો। તે પ્રમાણે ભક્તિ માતાને જ્યારે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું, તમે અન્નકૂટમાં બહુ જ સેવા કરી, તેથી અમે રાજી થઈને તમને દર્શન આપ્યા છે। ફરી રહેવા માટે વિનંતી કરી ત્યારે ભક્તિ માતાએ કહ્યું, હું તો પતિવ્રતા છું,
એટલે તમે સૌ જો ધર્મ રાખશો તો હું રહીશ. આ સાંભળી બાઈઓએ કહ્યું, અમે ધર્મ રાખીશું. ત્યારે ભક્તિ માતા બોલ્યા, તો અમે અમારા પુત્ર શ્રીજી મહારાજ સહિત અહીં રહીશું. એમ કહી ભક્તિ માતા અદૃશ્ય થઈ ગયા. મહારાજ બંને બહેનોને ત્યાં થાળ જમતા. ક્યારેક જીવુબાને ત્યાં વધુ જમે તો લાડુબાનું મન દુખાય, ને જો લાડુબાને ત્યાં મહારાજ વધુ જમે તો જીવુબાનું મન દુખાય. આવી પ્રેમ ભક્તિની સ્પર્ધા બંને બહેનો વચ્ચે ચાલતી. તેથી મહારાજે એવી વ્યવસ્થા કરી કે એક પક્ષમાં જીવુબાને ત્યાં જમવું ને બીજા પક્ષમાં લાડુબાને ત્યાં જમવું. તેમાં પણ ક્યારેક તિથિની વધઘટ થાય તો આ બહેનોને સંતોષ ન થાય. પછી મહારાજે 10-10 દિવસના વારા ગોઠવી આપ્યા. ત્યારે બંને બહેનોને સંતોષ થયો. એક વખત લાડુબાને સંશય થયો કે દુર્વાસા બધી ગોપીઓના થાળ એકલા જમી ગયા. તે સાચું હશે? તેમણે મહારાજને પૂછાવ્યું. મહારાજ કહે, શાસ્ત્રની વાત સાચી જ હોય, તમને અનુભવ કરાવીશું. ત્યારબાદ થોડા દિવસ પછી લાડુબાએ મહારાજ સહિત 30 ભક્તોને પોતાને ત્યાં જમવાનું આમંત્રણ આપ્યું. મહારાજે સૌથી પહેલા સચ્ચિદાનંદ સ્વામીને જમવા મોકલ્યા, કારણ કે તેમને વાડી સંભાળવા જવાનું હતું. લાડુબા તો સ્વામીને પીરસવા લાગ્યા. તેઓ ધીરે ધીરે કરતા તૈયાર કરેલી બધી જ રસોઈ જમી ગયા, છતાં ધરાયા નહીં. એટલે લાડુબાએ બાજરાના રોટલા કરીને જમાડ્યા, છતાં બોલ્યા, હજુ લાવો. લાડુબાએ મહારાજને કહેવરાવ્યું, એટલે મહારાજે કહ્યું, હવે પાણી આપો. એટલે પાણી આપ્યું. ત્યારે સ્વામીએ ચડું કર્યું. મહારાજે લાડુબાને દુર્વાસાની વાત યાદ કરી આપી અને એમની શંકા દૂર કરી. સવારમાં મહારાજને દૂધ પાવાનો લાડુબાનો નિયમ. તેઓ એક દિવસ સવારે કટોરો ભરીને દૂધ લાવ્યા. મહારાજને દૂધમાં દુર્ગંધ આવી, તેથી દૂધ ન પીધું અને કહ્યું, ભેંસે લસણ ખાધું છે, તેથી દૂધમાં તેની દુર્ગંધ આવે છે. હવેથી અમને દૂધ આપવું હોય તો ભેંસને ઘેર બાંધી રાખવી અને પાણી પણ અહીંથી સિંચીને પાવું, પણ બહાર નિસરવા દેવી નહીં, ક્યાંય ચરવા જવા દેવી નહીં. તો અમે તે ભેંસનું દૂધ પીશું. પછી લાડુબાએ તે પ્રમાણે ભેંસની પણ ચાકરી ઘરે શરૂ કરી. એવી રીતે તેઓ મહારાજને દૂધ જમાડતા. ગઢપુરમાં તેજા ઠક્કર નવી ભેંસ લાવેલા. તેનું દૂધ તાંબડી ભરીને તેમણે ઘરવાળા સાથે દરબારમાં મોકલ્યું. લાડુબાને ભલામણ કરી કે મહારાજને જમાડજો. મહારાજને દૂધ બહુ મીઠું લાગ્યું. લાડુબાને સંકલ્પ થયો કે મહારાજને પીવરાવવાને માટે આપણે આ ભેંસ હોય તો કેવું સારું. તેજા ઠક્કર આવ્યા એટલે મહારાજે દૂધ વખાણ્યું. તેની ભેંસ જોવા જાતે પધાર્યા. પછી મહારાજે ભેંસની માંગણી કરી. તેજા ઠક્કર ભેંસ આપવા કબૂલ થયા. એટલે મહારાજે તેમને પૂછ્યું, તમારા છોકરા શું ખાશે? અમે તો વેપારી બીજી ભેંસ લાવીએ, તેજા ઠક્કરે કહ્યું. મહારાજે ભેંસની કિંમત 100 રૂપિયાની આંકી. પછી ભગુજી ભેંસ દોરીને દરબારમાં લઈ આવ્યા ને લાડુબાએ ભેંસની કિંમત રાજી થઈને ચૂકવી દીધી. ગઢપુર છોડીને મહારાજ જ્યારે બહાર જતા ત્યારે દાદા ખાચર ને બહેનો અત્યંત દુઃખી થઈ જતા. સૌએ મહારાજના દર્શન કરી જમવાનો નિયમ રાખ્યો હતો, જેથી મહારાજ ક્યાંય જાય નહીં. પરંતુ મહારાજે દરબારમાં વાસુદેવ નારાયણની મૂર્તિ પધરાવી ને સૌને તેના દર્શન કરી જમવાની આજ્ઞા આપી. એક વખત મહારાજ સાથે લાડુબા, જીવુબા તથા અન્ય સ્ત્રીઓ પણ જવા તૈયાર થયા. મહારાજે ના પાડી
ને ઘોડી ઉપર બેસી કાઠીઓ સાથે નીકળી ગયા. તો ઘોડી ગઢડાને સીમાડેથી પાછી વળી ને દરબારમાં આવીને ઊભી રહી. મહારાજને બીજા ઘોડે સવારોએ તેને ચલાવવા માટે ઘણો પ્રયત્ન કર્યો, પણ ઘોડી તો આગળ ચાલીને પાછી વળે એમ 3 વાર માણકી પાછી વળી. તેથી મહારાજે કહ્યું, આ ડોશીઓ ઘોડીની વૃત્તિ ખેંચી રાખે છે. પછી મહારાજે ડોશીઓને સાથે ચાલવા આજ્ઞા આપી ને માણકી ઘોડી ચાલી. સૌ વરતાલ આવ્યા. તે ઉપર પ્રેમાનંદ સ્વામીએ કીર્તન રચ્યું. માણકીએ ચઢ્યા રે મોહન વન મારી, નથી જાતી દરબારમાંથી ઘોડી. મહારાજ એક સમયે લાડુબાને ઓરડે જમવા પધાર્યા. જમાડતી વખતે લાડુબાએ મહારાજને 2 હાથ જોડી વિનયપૂર્વક પૂછ્યું, મહારાજ, કૃષ્ણ અવતારમાં આપને કોણ નવરાવતું ને જમાડતું? આ સાંભળી મહારાજ હસી પડ્યા અને બોલ્યા, તમે અમને ઓળખ્યા નહીં. અમે સર્વ અવતારના અવતારી છીએ ને આ પૃથ્વી ઉપર આવ્યા નથી ને સ્વયં આવશું પણ નહીં. શિયાળાના દિવસો હતા. અક્ષર ઓરડીમાં ઢોલિયા ઉપર મહારાજ પોઢ્યા હતા. બાજુમાં સઘળી મૂકી હતી. મૂળજી બ્રહ્મચારી ને નાજા જોગ્યા ઊંઘી ગયા હતા. મહારાજે ઓઢેલી ગોદડીનો છેડો સઘળીમાં પડ્યો ને ગોદડી બળવા લાગી. એટલામાં મહારાજ જાગી ગયા ને સેવકોને જગાડ્યા. મહારાજે બળેલી ગોદડી જોઈને કહ્યું, આ ગોદડી બળી ગઈ, હવે આપણે શું જવાબ દેવો? આપણે અહીંથી જતા રહીએ. નાજા જોગ્યાએ દરબારમાં જઈને લાડુબા તથા જીવુબાને વાત કરી. બહેનોએ કહેવરાવ્યું કે એવી ગોદડીઓ તો ઘણી છે, મહારાજથી કાંઈ અધિક નથી. બહેનોએ ગુણ લીધો તો સાંભળી મહારાજ રાજી થયા ને બોલ્યા, આપણે એમની ગોદડી બાળીએ તો પણ અભાવ લેતા નથી. આ અરસામાં મહારાજે ડોશીઓને પોતાના દર્શન કરવાની બંધી કરી હતી, પરંતુ તેમના આવા ભાવથી રાજી થયા અને નાજા જોગ્યાને કહ્યું, એમને દર્શન કરવા આવવા દો. પછી નાજા જોગ્યાએ કમાડ ખોલીને ડોશીઓને દર્શન કરાવ્યા. મહારાજે બળેલી ગોદડી બતાવી. બહેનોએ નવી ગોદડીઓ લઈ મહારાજની સેવામાં આપી. શ્રીજી મહારાજ જાણે પોતાના ભક્તોને લાડ લડાવવા જ પધાર્યા હોય એમ દાદા ખાચર, લાડુબા તથા જીવુબાને અત્યંત સુખ આપ્યું, રાજી કર્યા. મહારાજે અંતર ધ્યાન થવાનો સંકલ્પ કર્યો. લાડુબા, જીવુબા, જસુબા વગેરે બહેનોએ મહારાજને બહુ પ્રાર્થના કરી, આજીજી કરી, પરંતુ મહારાજે કહ્યું, અમે તો સત્સંગમાંથી જતા જ નથી, પ્રગટ જ છીએ. ગોપીનાથજીની મૂર્તિમાં રહીને તમને દર્શન આપીશું. અને મહારાજ અંતર્ધાન થઈ ગયા. મહારાજના વચન અનુસાર ખરેખર આ બહેનોને ગોપીનાથજીની ત્રિભંગી મૂર્તિની જગ્યાએ મહારાજની મૂર્તિના દર્શન થતા, પરંતુ ગોપીનાથજીની મૂર્તિ ન દેખાતી. આમ મહારાજે પોતાના આવા અનન્ય ભક્તોના લાડકોડ પૂરા કરી અંત સમય સુધી સદા તેમને પોતાની પ્રગટ મૂર્તિનું સુખ આપ્યું. પ્રકરણ 7. સ્વામી જાગા ભક્ત. સ્વામી જાગા ભક્તના પૂર્વાશ્રમના પિતાનું નામ રાઘવ ભક્ત અને માતાનું નામ રતનબાઈ હતું. રાઘવ ભક્ત રામચંદ્રજીના પરમ ઉપાસક હતા. ગામમાં રામાયણની કથા થતી હોય ત્યારે કામ ધંધો પડતો મૂકીને કથા સાંભળવા ચાલ્યા જતા. સંવત 1882માં બ્રહ્મચારી આનંદાનંદજી ફરતા ફરતા આંબરડી પધાર્યા. ત્યારે પૂર્વના મુક્ત રાઘવ ભક્તને એમનું આકર્ષણ થયું.
શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી સર્વ અવતારના અવતારી પ્રગટ બિરાજે છે એવો અપાર મહિમા સાંભળી તેઓ વર્તમાન ધરાવી દ્રઢ આશ્રિત થયા. તેમનું હૈયું ભક્તિભાવથી રંગાઈ ગયું. તેઓ વારંવાર ગઢડા જતા અને નંદ સંતોનો સમાગમ કરતા. આવા ભક્તિભાવના આકર્ષણથી તેમણે શ્રી સહજાનંદ મહારાજ હરિ જાશોમાં પડ એક વિસરી એક કીર્તન રચી શ્રીજી મહારાજની દિનચર્યા અને બીજી લીલાઓ વિસ્તારથી વર્ણવી છે. તેમના પર પ્રસન્ન થઈ આનંદાનંદ સ્વામીએ કહ્યું, રાઘવ ભક્ત, તમે તો પૂર્વના સંસ્કારી મુક્ત છો અને તમારે ત્યાં અક્ષરધામના મુક્ત જન્મ ધારણ કરશે. આ આશીર્વાદના ફળરૂપે જાગા ભક્તનો જન્મ આંબરડી ગામમાં આ પવિત્ર રાઠોડ કુટુંબમાં સંવત 1883 આસોવદ બીજને સોમવારે થયો હતો. બાળપણથી જાગા ભક્ત સ્વભાવે અતિશય શાંત અને ગરીબ હતા. સાંસારિક પદાર્થો અને વિષયો તરફ તેમને સહજ જ અરુચિ હતી. સવારે વહેલા ઉઠવું, નાહવું, પૂજા કરવી, બાળમિત્રો સાથે ધ્યાન ભજનનો આનંદ લેવો, આ બધું તેમના જીવનમાં સ્વાભાવિક હતું. સંવત 1895 જાગા ભક્તને મોટા પરમાનંદ સ્વામીનો યોગ થયો અને સત્સંગના મહિમાની તથા શ્રીજી મહારાજના પ્રગટપણાની વાતો સાંભળી તેમને બહુ જ આનંદ થયો. રાઘવ ભક્ત પોતાના ધંધા સારું મૂળ વતન આંબરડી છોડી બાઢડા આવીને રહેવા લાગ્યા. 14 વર્ષની નાની વયમાં જાગા ભક્તને હામાપરમાં અમરભાઈ સાથે પરણાવ્યા હતા. છતાં જાગા ભક્તની વૃત્તિ તો સંસારથી ઉદાસ જ રહેતી. 15મે વર્ષે જાગા ભક્ત સખત માંદા પડ્યા. તેમના કુટુંબીઓને એમ થયું કે આ છોકરો રહેશે નહીં, પરંતુ શ્રીજી મહારાજે તેમને દર્શન આપી કહ્યું, તમે તો અમારી ઈચ્છાથી જ દેહ ધર્યો છે, તેથી થોડા વખતમાં સારું થઈ જશે. તેમને શરીરે સારું થયું. આ પ્રસંગથી સૌને જાગા ભક્ત પ્રત્યે ઘણો અહોભાવ જાગૃત થયો. આ પ્રમાણે શ્રીજી મહારાજ ઘણીવાર તેમને સ્વપ્નમાં દર્શન આપી અલૌકિક સુખ આપતા હતા. ધીરે ધીરે જાગા ભક્ત મોટા થવા લાગ્યા. તેઓ સમયા ઉત્સવ પ્રસંગે વરતાલ અને ગઢડા જતા. વરતાલમાં ગોપાળાનંદ સ્વામીના યોગમાં તેઓ આવ્યા. તેમનો સમાગમ કરી તેમની અતિશય પ્રસન્નતા મેળવી. સંવત 1903 જાગા ભક્ત વરતાલ આવ્યા હતા. મહુવાથી પ્રાગજી ભક્ત તથા જીણાભાઈ પણ આવ્યા હતા. રાતના 12 વાગ્યા સુધી ભજન કીર્તન થયા બાદ સૌ સૂઈ ગયા હતા. તે વખતે ગોપાળાનંદ સ્વામી પાસે આ 3 ભક્તોએ હાથ જોડી પૂછ્યું, હે સ્વામી, આ દેહ જ શ્રીજી મહારાજ તથા તમારાથી એક ક્ષણ પણ વેગળું ન રહેવાય એવો ઉપાય કૃપાએ કરીને બતાવો. ત્યારે ગોપાળાનંદ સ્વામી આજુબાજુ જોયું. કોઈ જાગતું નહોતું. પછી કહ્યું, શ્રીજી મહારાજ સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે અને આ ગુણાતીતાનંદ સ્વામી એ શ્રીજી મહારાજને રહેવાનું ધામ છે એમ સમજવું તથા ધામરૂપ અક્ષર બ્રહ્મનો સમાગમ કરી અક્ષરરૂપ થઈ પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરવી. તો ગૃહસ્થાશ્રમમાં રહેશો કે ત્યાગી થશો તો પણ શ્રીજી મહારાજ તથા અમારાથી જરાય છેટું નહીં રહે. ગુણાતીતાનંદ સ્વામીનો આવો અપાર મહિમા ગોપાળાનંદ સ્વામીના મુખેથી પ્રથમ વાર જ સૌએ સાંભળ્યો. સંવત 1908 ગોપાળાનંદ સ્વામી દેહ ત્યાગ કરી ધામમાં પધાર્યા. જાગા ભક્તને ગોપાળાનંદ સ્વામી સાથે અતિશય હેત થઈ ગયું હતું. સ્વામીના ધામમાં જવાના સમાચારથી તેઓ બહુ જ ઉદાસ થઈ ગયા અને તેમને શરીરે તાવ આવી ગયો.
રાત્રે ગોપાળાનંદ સ્વામીએ સ્વપ્નમાં દર્શન આપી વાત કરી, અમોએ તમને કહ્યું હતું કે ત્યાગી થવું હોય તો જુનાગઢ જજો. એમ કહી સ્વામી અદ્રશ્ય થઈ ગયા. સવારે જાગીને જાગા ભક્તે ઘરનો ત્યાગ કરવાનો દ્રઢ નિર્ધાર કરી લીધો. સંવત 1909 જુનાગઢ તરફ ચાલી નીકળ્યા. જાગા ભક્ત જુનાગઢ ગયા અને ગુણાતીતાનંદ સ્વામીને પોતાનું સર્વ વૃતાંત કહ્યું. ગુણાતીતાનંદ સ્વામી ઘણા જ રાજી થયા, પરંતુ તેમના પિતા રાઘવ ભક્ત તેમને શોધવા ગઢડે આવ્યા. અહીં જાગા ભક્ત ન મળ્યા એટલે જુનાગઢ જવા તૈયાર થયા. ગઢડાના મહંત મહાપુરુષ દાસજીએ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ ઉપર ભલામણનો પત્ર લખી આપ્યો. તે પત્ર લઈ રાઘવ ભક્ત જુનાગઢ આવ્યા. સ્વામીએ તરત જ જાગા ભક્તને કહ્યું, જાગા ભક્ત, તમારે તો આણું આવ્યું. આ સાંભળી જાગા ભક્ત મૂંઝાયા. તેમણે મનમાં દ્રઢ નિર્ધાર કરી રાખ્યો હતો કે કોટી કલ્પે ગૃહસ્થને માર્ગે ચાલવું નથી. પછી સ્વામીએ કહ્યું, આ ફેરે જઈ આવો. તરત જ જાગા ભક્તે વિચાર કર્યો કે આચાર્ય મહારાજ સુધી આ વાત જશે તો બહુ ઉપાધિ થશે અને વાત વણસી જશે. તેથી પોતે સામેથી પિતાને કહ્યું, તમે મને તેડવા આવ્યા તે બહુ સારું કર્યું. હું તો ક્યારનો વાટ જોઈને જ બેઠો હતો કે કોઈ તેડવા આવે તો સારું. ચાલો, હું તમારી સાથે જ આવું છું. ઘેર બેઠા બેઠા ભજન કરીશું. રાઘવ ભક્તે આચાર્ય મહારાજને આપવાની ચિઠ્ઠીની યાદી આપી ત્યારે જાગા ભક્તે કહ્યું કે કાગળનું કાંઈ કામ નથી, હું ઘેર આવવા તૈયાર છું. એમ કહી કાગળ ફાડી નાખ્યો. રાઘવ ભક્ત 2 દિવસ જુનાગઢ રહી સ્વામીની રજા લઈ જાગા ભક્ત સાથે ઘેર આવ્યા. રસ્તામાં ખારચિયું ગામ આવ્યું. રાત્રે સૌ સૂતા હતા અને મણિધર સાહેબ છાપરેથી નીચે આવ્યો. સૌ ગભરાઈ ગયા. તે વખતે જાગા ભક્તે તેના સામું જોઈ કહ્યું, તારે માર્ગે ચાલ્યો જા. તરત જ તે સર્પ સીધો ચાલ્યો ગયો. તેમના માતા પિતાને તથા પત્ની અમરબાઈને જાગા ભક્ત પ્રત્યે અહોભાવ તો હતો જ, પણ ઉપરના બનાવથી તે વધુ દ્રઢ થયો. તેમના પત્નીને થયું કે જાગા ભક્તને ત્યાગી થવામાં પોતે જ અંતરાયરૂપ છે. તેથી એક દિવસ રાઘવ ભક્તની રૂબરૂમાં જ જાગા ભક્તને કહ્યું, મારાથી તમારો કોઈ અપરાધ થયો હોય તો ક્ષમા કરશો. તમને ત્યાગી થવા માટે હું ખુશીથી હા પાડું છું ને હું પણ સાંખ્ય યોગી ભાઈઓના વર્તમાન પાડીને શ્રીજી મહારાજનું ભજન કરીશ. આ વચનો સાંભળી રાઘવ ભક્તે અતિ પ્રેમથી ગદગદ થઈને કહ્યું, મને પણ એક વખત ગોપાળાનંદ સ્વામીએ મર્મમાં કહ્યું હતું કે તમારા દીકરા તો અનંતનો ઉદ્ધાર કરશે. એમ કહી ફરી બોલ્યા, તમે તો ભગવાનના મહાન ભક્તરાજ છો, માટે તમારે ત્યાગી થવું હોય તો સુખેથી જુનાગઢ જાઓ. અમારી એટલી જ પ્રાર્થના છે કે અમારા અંતકાળ વખતે શ્રીજી મહારાજ અમને તેડવા પધારે. એવી સર્વની સંમતિ લઈ જાગા ભક્ત જુનાગઢ આવ્યા. દીક્ષા ગ્રહણ કરી સ્વામીની સેવામાં રહ્યા. સંવત 1910 શિયાળામાં આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ જુનાગઢ પધાર્યા. સાંખડા વદરના બીડમાં મંદિરનું 80,000 પૂળા ખડ પડ્યું હતું. તે સાચવવાનું હતું. સ્વામીને તેની ચિંતા હતી. તેથી સ્વામીએ કેટલાક ભગતોને સાંખડા વદરના બીડમાં જવા કહ્યું. આચાર્ય મહારાજની હાજરીમાં મંદિરમાં રોજ રસોઈઓ થતી હોય તથા કથા વાર્તા થતી હોય તે છોડીને ત્યાં જવા કોણ તૈયાર થાય? જ્યારે સ્વામીએ જાગા ભક્તને પૂછ્યું કે તમે સાંખડા વદરના બીડમાં જશો? જાગા ભક્તે તો ગદગદ થઈને કહ્યું, હે સ્વામી,
મને તો જા એમ જ કહેવું. હું તો આપનો સેવક જ છું, તેથી મારે તો આપની આજ્ઞા એ જ સમયો છે. સ્વામીની આજ્ઞાથી એક સેવકને લઈ જાગા ભક્ત સાંખડા વદરના બીડમાં ગયા. જૂનાગઢમાં આચાર્ય મહારાજ 17 દિવસ રહ્યા. જાગા ભક્ત સ્વામીની અનુવૃત્તિ પાડી બીડમાં ખડ સાચવવા રહ્યા. ત્યાં શ્રીજી મહારાજે તેમને અખંડ દર્શન દઈ ઘણો આનંદ કરાવ્યો. સ્વામીએ તેમને જતી વખતે કહ્યું હતું કે અમે જે જે આજ્ઞા કરીએ છીએ તેમાં ભગવાનની મૂર્તિ આપીએ છીએ. એમ જાગા ભક્તને મહારાજની મૂર્તિનું સુખ આપ્યું. જ્યારે રઘુવીરજી મહારાજને જૂનાગઢથી નીકળવાનું હતું ત્યારે સ્વામીએ 2 પાર્ષદ મોકલી જાગા ભક્તને તેડાવ્યા. જાગા ભક્તને જોઈને સ્વામીએ રઘુવીરજી મહારાજને તેમની ઓળખાણ કરાવતા કહ્યું, આ જાગા ભક્ત અમારી આજ્ઞાથી સમૈયાનો કે દર્શનનો લોભ છોડીને 17 દિવસ સુધી બીડ સાચવવા રહ્યા. આ વાત સાંભળી આચાર્ય મહારાજ બહુ રાજી થયા અને તેમને છાતીમાં ચરણારવિંદ આપીને મળ્યા ને કહ્યું, સ્વામીને રાજી કર્યા તે સાક્ષાત શ્રીજી મહારાજને તમે રાજી કર્યા છે. એ બેમાં ફેર સમજવો નહીં. ત્યારે સ્વામીએ કહ્યું, આ જાગા ભક્ત તો અમારા ખરા સેવક છે, નહીં તો આવી આજ્ઞા સાધારણથી પડાય જ નહીં. એક દિવસ જાગા ભક્ત અંતરમાં જરા ઉદાસ થઈ ગયા. સ્વામી પાસે આવ્યા ને કહ્યું, પાછોતરો દેહ આવ્યો તેથી શ્રીજી મહારાજના દર્શન થયા નહીં અને મહારાજની મૂર્તિનું સુખ લેવાયું નહીં, તેથી અંતરમાં ઉદાસીનતા રહે છે. સ્વામી કહે, મહારાજની મૂર્તિના 4 સુખ છે: દર્શન, પ્રસાદી, વાતું ને મળવું. એ 4 સુખ આજથી મારે તમને આપવા. તમને શ્રીજી મહારાજનો આકાર દેખાતો નથી, પણ શ્રીજી મહારાજ આ સ્વરૂપ દ્વારા અખંડ પ્રગટ છે. આ વાત સાંભળી જાગા ભક્તને ઘણો જ આનંદ થયો ને મહારાજ સત્સંગમાં કદી પરોક્ષ થતા જ નથી એ વાતની વિશેષ દ્રઢતા થઈ અને ઉદાસીનતા ટળી ગઈ. બાબરિયાવાડમાં સ્વામી તથા સંતો બાર પટોળી જતા હતા. સ્વામી ગાડામાં બેઠા હતા. જાગા ભક્ત અને સંતો પણ જૂનાગઢથી વરતાલ જતા હતા. તે અહીં ભેગા થઈ ગયા. સંતોએ સ્વામીને હાર પહેરાવ્યો. સ્વામી સર્વને મળ્યા અને ગાડામાં બેઠા બેઠા જાગા ભક્તની દ્રષ્ટિ દ્વારે મળ્યા અને પૂછ્યું, અંતરે સુખી છો ને? જૂનાગઢમાં સ્વામી જાગા ભક્તને 70 વખત મળ્યા હતા અને 1 મહિનામાં 40 વખત મળ્યા હતા, પણ તે કરતા પણ વધુ સુખ આ પ્રસંગે દ્રષ્ટિ દ્વારા મળીને સ્વામીએ તેમને આપ્યું. અહીં સ્વામીએ બપોરની સભામાં યોગેશ્વર દાસ સ્વામી પાસે ગઢડા પ્રથમ 61મું વચનામૃત વંચાવી ઘણી વાતો કરી. ભગવાનના ભક્તને આ લોકમાં દુઃખ આવે છે કારણ કે આ લોક જ દુઃખદાયી છે. એમ કહી સ્વામીએ જાગા ભક્તને કહ્યું, તમને જે દુઃખ આવે છે તે સૌ તમને મારા જાણીને દુઃખ આપે છે, પણ મારા મટી જાઓ તો કોઈ તમને કહેશે નહીં. આ વચનામૃત તમારું કરી રાખજો. જાગા ભક્ત તો આ સાંભળીને ગદગદ થઈ ગયા. તેમણે કહ્યું, હે સ્વામી, તમારા તો એક શ્રીજી મહારાજ છે, હું તો તમારો નથી, છતાં આપે દયા કરીને પોતાનો માન્યો છે તો નભાવજો. તેમના આવા દીન વચન સાંભળીને સ્વામી રાજી થયા. પછી સ્વામી બોલ્યા, બીજા રોજ તમને ટોકે તે મારાથી ખમાતું નથી, માટે તમે જૂનાગઢ જાઓ. ત્યારે જાગા ભક્તે કહ્યું, સ્વામી, મને જે કહેવું હોય તે ભલે કહે. મેં કેટલુંક તો લોકને માથે નાખ્યું છે, કારણ કે આ લોક દુઃખરૂપ છે. કેટલુંક દુઃખ આ પણને માથે નાખ્યું છે, કારણ કે આ દેહ પણ દુઃખરૂપ છે.
અને કેટલુંક રજોગુણ તમોગુણના વેગ ઉઠે એટલે દુઃખ જેવું લાગે છે. માટે દુઃખ થશે તો દેહને કે સ્વભાવને થશે, પણ મને તો જરાય દુઃખ થશે નહીં. મારે તો આપની મરજી પ્રમાણે જ વર્તવું છે. ત્યારે સ્વામીએ કહ્યું કે તમારા સેવકોને પણ આ પ્રમાણે સમજાવી રાખ્યું હોય તો ભેગા આવો, અમારે વાંધો નથી. સ્વામી જૂનાગઢમાં હતા તે દરમિયાન જાગા ભક્તને દર્શન, પ્રસાદી, વાતું અને મળવું આ ચારે પ્રકારે અપાર સુખ આપ્યું હતું. સ્વામીના અંતર્ધાન થયા પછી જાગા ભક્ત જૂનાગઢમાં જ રહેતા. સ્વામીનો 14.5 વર્ષ સુધી સમાગમ કર્યો. સ્વામીએ તો જૂનાગઢમાં તેમજ સોરઠ દેશના હરિભક્તોને 40 વર્ષ સુધી ઘણી વાતો કરી હતી. તેમાં જાગા ભક્તે પણ સ્વામીના સમાગમમાં આવ્યા પછી આ સમાગમનો લાભ લીધો હતો અને તેમની વાતો લખી લીધી હતી, જે સ્વામીની વાતોના 3જા પ્રકરણમાં પ્રસિદ્ધ થઈ છે. ગુણાતીતાનંદ સ્વામીનો અભિપ્રાય જાણવા માટે એ વાતો મોટું સાધન છે. મુમુક્ષુને માટે અમૂલ્ય મૂડી છે અને બ્રહ્મ ભાવને પમાડી મૂકે તેવી અદ્ભુત આ વાતો છે. જાગા ભક્ત આચાર્ય મહારાજની આજ્ઞાથી જૂનાગઢ વિભાગમાં સંત મંડળ સાથે ફરવા પણ જતા. આમ તેમણે સોરઠમાં હરિભક્તોને વર્ષો સુધી વાતો કરી અપાર સુખ આપ્યું હતું. તેમની વાતોમાં સોરઠ દેશના હરિભક્તોને ગુણાતીતાનંદ સ્વામીની વાતોના જેવું સુખ આવતું અને સમાસ બહુ થતો. તેથી બાળમુકુંદ સ્વામી, કૃષ્ણચરણ સ્વામી, માધવચરણ સ્વામી, માધવપ્રિય સ્વામી, નારાયણ ચરણ સ્વામી વગેરે સંતો ગામડાઓમાં વિચરણ દરમિયાન મહિમાપૂર્વક તેમને સાથે ફેરવતા. તેમની ઉપદેશની શૈલી સાદી પણ સચોટ અને હૃદયવેધક હતી. તેથી નાના મોટા સૌ હરિભક્તોના હૃદય પરિવર્તન થઈ જતા. શ્રીજી મહારાજ સર્વ અવતારના અવતારી અને સર્વ કારણના કારણ પૂર્ણ પુરુષોત્તમ છે, તથા ગુણાતીતાનંદ સ્વામી શ્રીજી મહારાજના આદર્શ ભક્ત તથા મહારાજને રહેવાનું ધામ છે. એ નિષ્ઠા દ્રઢ કરાવી અનેકને મોક્ષ માર્ગે તેમણે વાળ્યા હતા. તેમનું અણિશુદ્ધ વર્તન ત્યાગીઓને પણ અનુકરણીય હતું. પાર્ષદ પંક્તિમાં હોવા છતાં અસ્ત પ્રકારે સ્ત્રીધનનો ત્યાગ તેઓ રાખતા. સાજા માંદે અપવાદ સિવાય નિરંતર પંક્તિમાં બપોરના 1 વખત જ જમતા. મંદિરની 5 સમયની કથામાં પોતે હાજરી આપતા અને જે મુમુક્ષુ ત્યાં બેઠા હોય તેમને વાતો કરી રાજી કરતા. સ્વામી જાગા ભક્ત અત્યંત ગરીબ પ્રકૃતિના હતા. વાતોના પ્રસંગે તેઓ કહેતા, પારકી ક્રિયા, પારકો આકાર કે પારકા દોષ જોવા નહીં. તેમને સૌ સંત હરિભક્તોનો અપાર મહિમા હતો. સૌને તેઓ સ્વામી સ્વરૂપ જ દેખતા. સૌને તેઓ સ્વામી સ્વરૂપ જ દેખાતા. શાસ્ત્રીજી મહારાજ પાસે અક્ષર પુરુષોત્તમની નિષ્ઠાવાળા ગુજરાતના હરિભક્તોની નામાવલી તેમણે લખાવી લીધી હતી, જેનો તેઓ પૂજા પછી નિત્ય પાઠ પણ કરતા. આવું મહિમાનું તેમનું અદ્ભુત અંગ હતું. તેઓ કહેતા કે અવગુણ લેવાનું મન થાય તો આપણા દેહનો, જાતિનો અને સ્વભાવનો અવગુણ લેવો, પણ ભગવાનના ભક્તનો તો અવગુણ લેવો જ નહીં. અમે સ્વામી ભેગા રહ્યા પણ કોઈ દિવસ તેમને ઓશિયાળા કર્યા જ નથી. તેમ આપણે મોટા પુરુષને કદાપી ઓશિયાળા ન કરવા, પણ તેમના ઓશિયાળા થઈને રહેવું. તેઓ સદા કહેતા, સંત સમાગમ કરવો, જડ ચૈતન્યનો વિવેક જાણવો, પંચ વિષય, દેહાભિમાન અને અવળો પક્ષ મૂકવા, ભગવાનનું સ્વરૂપ સમજવું અને બ્રહ્મ થઈ પરબ્રહ્મને રાખવા. તેમનો અત્યંત મહિમા પ્રવર્ત્યો હતો અને ઘણા શિષ્યો તેમને આસને સમાગમ માટે આવતા. નાગર બ્રાહ્મણ, લોહાણા, કણબી,
કડિયા, ગરાસિયા વગેરે સર્વે જ્ઞાતિઓના હરિભક્તો તેમના સમાગમનો લાભ લેતા હતા અને તેમને વિશે સૌને ગુરુભાવ હતો. તેથી તેમના શિષ્યો તેમને ભગવાન સમજે છે એવી ખોટી વાતો દ્વેષીઓએ ઉડાવી. આ સંબંધી એક નાગર હરિભક્તે તેમને જ્યારે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું, ભગવાન તો એક સહજાનંદ સ્વામી છે, પરંતુ તેમના સંબંધે અને અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીના સંબંધે મુમુક્ષુઓ ભક્ત બને છે, સંત બને છે અને એકાંતિક સ્થિતિ પ્રાપ્ત કરે છે. પણ ભગવાન તો કોઈ થઈ શકતું જ નથી. ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે, શ્રીજી મહારાજને રહેવાનું ધામ છે અને સ્વામીને યથાર્થ ઓળખ્યા વગર ધામમાં જવાશે નહીં. એવી વાતો ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં ભગતજી મહારાજ છડે ચોક કરતા. આ શુદ્ધ ઉપાસનાના પ્રવર્તનમાં સ્વામી જાગા ભક્તનો ફાળો પણ અમૂલ્ય હતો. તેમણે પણ આ રહસ્યમય વાતો પોતાના હેતવાળા અનેક સંત હરિભક્તોને કરી હતી અને તે પ્રમાણે અક્ષર પુરુષોત્તમની ઉપાસનાનો ઉદ્ઘોષ ગુજરાત તથા કાઠિયાવાડમાં થયો હતો. સંવત 1953માં જૂનાગઢમાં જન્માષ્ટમીનો સમયો અદ્ભુત રીતે ઉજવાયો. ભગતજી મહારાજ તથા સ્વામી જાગાભક્ત બહુ વર્ષો પછી મળ્યા. ગુણાતીતાનંદ સ્વામી વખતના જૂના જૂના પ્રસંગો યાદ કરી ખૂબ આનંદ કર્યો. હરિભક્તો પણ બહુ જ રાજી થયા. આવી સત્સંગની ભર જુવાની જોઈને જાગા ભક્તને અંતરમાં થયું કે હવે સત્સંગમાં અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ બેસે તો કોઈને ઉપાસનામાં સંશય ન રહે. તેથી આચાર્ય મહારાજના લાડીલા શાસ્ત્રીજી મહારાજ મારફત આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજને કહેવરાવ્યું કે તમે જો અક્ષર પુરુષોત્તમની જોટે મૂર્તિ પધરાવો અને સત્સંગી જીવન જેવો અક્ષર પુરુષોત્તમના મહિમાનો ગ્રંથ કરાવો તો મહાપુરુષ જેવા 2 દીકરા મહારાજ આપે. વિહારીલાલજી મહારાજ નિર્વંશ હતા, તેથી દીકરાની લાલચે જરૂર આ વાતને માનશે એવી જાગા ભક્તને શ્રદ્ધા હતી. પણ શાસ્ત્રીજી મહારાજ વાત કરી પાછા આવ્યા ત્યારે તેમના પગ ઢીલા દેઠા. સ્વામી જાગા ભક્તે પૂછ્યું, શું થયું? શાસ્ત્રીજી મહારાજે કહ્યું, મહારાજ કહે છે જાગા ભક્ત તો વચનસિદ્ધ પુરુષ છે અને એ કહે તો મહાપુરુષ જેવા દીકરા થાય એ સાચું, પણ આ ભેખ અને ત્યાગી આગળ મારું કાંઈ ચાલે નહીં, મારાથી તે ન બને. જાગા ભક્તને એકદમ કોઈ ગોળી મારે ને વસમું લાગે તેવું વસમું લાગ્યું. 15 મિનિટ તો કાંઈ બોલ્યા નહીં. પછી કહે, મને એમ કે છોકરા માટે લોકો લાખો રૂપિયા ખર્ચે છે, જોશીઓ બોલાવે છે ને ખર્ચે છે, તો આપણે છોકરો આપીશું તો જરૂર હા પાડશે ને જોટે મૂર્તિ બેસશે. પણ ના પાડી. તેઓ બહુ ઉદાસ થઈ ગયા. થોડી વાર પછી શાસ્ત્રીજી મહારાજને તેમણે કહ્યું, તું ન કરે? ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું, અમારે તો એવું કે એક પૈસાનું પત્તું કોઠારી પાસે લેવા જઈએ ત્યારે કોઠારી હજારો પ્રશ્નો પૂછે. તમારે ક્યાં વિવાહ છે, ક્યાં લગ્ન કરવા છે, ક્યાં કાગળ લખવા છે? એક પૈસાનું પત્તું જોઈતું હોય તો આ દશા છે, તો મંદિર તો ક્યાંથી બને? એ તો રાજાનું કામ કા આચાર્યનું કામ. ત્યારે સ્વામી જાગાભક્ત એકદમ ભાવમાં આવી બોલ્યા કે તમે સંકલ્પ ન કરો તો તમારી ખોટ, અને અમે પૂરા ન કરીએ તો અમારી ખોટ. તે સાંભળી શાસ્ત્રીજી મહારાજે કહ્યું, તો સારું. આ સાંભળી જાગા ભક્ત બહુ જ રાજી થયા અને મંદિરોમાં અક્ષર પુરુષોત્તમની જોટે મૂર્તિઓ બેસી ગઈ હોય તેવો આનંદ તેમણે અનુભવ્યો. સંવત 1954માં જૂનાગઢના નવાબને ત્યાં લગ્ન પ્રસંગ હતો.
આ પ્રસંગે રાજ્યના આમંત્રણથી દ્રાવિડ દેશના કમળનયન શાસ્ત્રી જૂનાગઢ આવ્યા હતા. પવિત્રતા જળવાય અને વાતચીતમાં સુગમતા રહે તેથી તેમણે કોઈ શાસ્ત્રી સાથે રહેવાનો વિચાર કર્યો. એવા શાસ્ત્રી સ્વામિનારાયણ મંદિરમાં હતા એટલે તેમને ત્યાં ઉતારો આપવામાં આવ્યો. કોઠારી જીવાઈને કામ પ્રસંગે વેરાવળ જવું પડે તેમ હતું. તેથી પોતાના સ્નેહી શાસ્ત્રીજી મહારાજને આ પરદેશી શાસ્ત્રીની ભલામણ કરીને ગયા. સ્વામિનારાયણ મંદિરનું પવિત્ર વાતાવરણ તથા સ્ત્રી ધનના ત્યાગી સાધુઓના દર્શન કરી શાસ્ત્રીને ઘણો જ આનંદ થયો. તેમની ઇન્દ્રિયોની વૃત્તિઓના વેગ શમી ગયા. ચિત્તમાં એક પ્રકારનો અપૂર્વ આનંદ અનુભવવા લાગ્યા. તેમણે મનમાં વિચાર કર્યો કે મેં આખા હિન્દુસ્તાનમાં યાત્રા કરી છે, મોટા મોટા મંદિરો જોયા છે, પણ આવી દૈવી શાંતિનો અનુભવ થયો નથી. તે શાંતિ આ શાસ્ત્રી યજ્ઞ પુરુષના સંગથી થાય છે. માટે આ જરૂર બ્રહ્મનિષ્ઠ હોવા જોઈએ અને તેમને કોઈ મહાસમર્થ ગુરુ મળ્યા હોવા જોઈએ. એમ વિચાર કરી દ્રાવિડી શાસ્ત્રીએ શાસ્ત્રીજી મહારાજને પૂછ્યું કે હે સ્વામીજી, તમારી વાતોથી સૌને આનંદ આવે છે, વળી તમારા દર્શનથી પણ ઘણો આનંદ થાય છે. આ આનંદ ભગવાનનો છે, માટે મને લાગે છે કે તમને કાં તો ભગવાન અથવા કોઈ મહાત્માનો યોગ થયો છે, તો તે મહાત્મા પુરુષના દર્શન મને કરાવશો? પરદેશી વિદ્વાનનો આવો પ્રશ્ન સાંભળી શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ વિચારમાં પડી ગયા. તેમને થયું કે આ શાસ્ત્રીને જાગા ભક્તને વિશે કદાચ મહાત્માપણાની પ્રતીતિ આવી મુશ્કેલ છે. તેથી તેઓ તેમને પ્રથમ મોટા સદગુરુઓ પાસે લઈ ગયા. દરેકની ઓળખાણ કરાવીને ખૂબ મહિમા કહ્યો. પરંતુ આ શાસ્ત્રી વિચક્ષણ હતા. તેમણે કહ્યું, આ સંતો મોટા ખરા, પણ તમારા ગુરુ જેના તમે કૃપાપાત્ર શિષ્ય છો તે કોણ છે તે ઓળખાણ કરાવી નહીં. ત્યારે શાસ્ત્રીજી મહારાજ તેમને સભા મંડપને મેળે લઈ ગયા. ત્યાં સ્વામી જાગા ભક્ત બિરાજ્યા હતા. સ્વામીએ કહ્યું, આમની કૃપાથી મને અંતરમાં અખંડ શાંતિ વર્તે છે, પરંતુ તે શ્વેતાંબરી છે, તેથી પ્રથમ બતાવ્યા નહીં. દ્રાવિડી શાસ્ત્રી જાગા ભક્તના દર્શનથી ઘણા જ રાજી થયા. આ પ્રસંગે તેમણે જાગા ભક્તને સંસ્કૃતમાં પ્રશ્નો પૂછ્યા. શાસ્ત્રીજી મહારાજે તે તેમને ગુજરાતીમાં સમજાવ્યા. પછી જાગા ભક્ત તેનો ઉત્તર ગુજરાતીમાં કર્યો. તે શાસ્ત્રીજી મહારાજે તેમને સંસ્કૃતમાં સમજાવ્યું. આ પ્રમાણે ગઢડા પ્રથમ 54 અને ગઢડા મધ્ય 54 પર જાગા ભક્તે વાતો કરી. તે સાંભળીને કમળનયન શાસ્ત્રીને અંતરમાં અપાર શાંતિ થઈ ગઈ. સાચા મહાત્મા આ જ છે તેવી તેમના અંતરમાં પ્રતીતિ થઈ. આવા અદ્ભુત પ્રતિભાવાળા સ્વામી જાગા ભક્તનું જીવન કાર્ય હવે પૂરું થતું હતું. જૂનાગઢના મંદિરમાં ત્યાગી થઈને સતત 48 વર્ષ રહ્યા ને ગામડે ફરી અનેકને સન્માર્ગે વાળીને ઉપાસનાનું રહસ્ય સમજાવ્યું. તેમની દ્રષ્ટિ હંમેશા ઢળેલી રહેતી. પોતે ઘણું ખરું પહેરણ કે ટૂંકું કેડિયું પહેરતા ને માથે લાંબો રૂમાલ બાંધતા. ધોતિયું ઊંચું પહેરવાની ટેવ હતી. કોઈ કોઈ વખત ભેટ પણ વાળતા. પાર્ષદ પંક્તિમાં હોવા છતાં ત્યાગી સાધુની જેમ જોડ વગર કદી એકલા બહાર જતા નહીં. ચાલતા ચાલતા જમણે હાથે માળા વીંટાળતા અને હાથમાં પરોણો રાખતા. ભગતજી મહારાજ ધામમાં પધાર્યા ત્યારે છેલ્લી સેવાનો લાભ ન મળ્યો, તેથી શાસ્ત્રીજી મહારાજને દુઃખ થયું હતું. તે વખતે સ્વામી જાગા ભક્તે કોલ આપ્યો હતો કે મારા અંત સમયે તમને હું મારી પાસે તેડાવી લઈશ.
સંવત 1957 માગશર મહિનામાં સ્વામી જાગા ભક્તને શરીરે ઠીક રહેતું નહોતું. ડાંગરાના હરિભક્તોએ હવાફેર માટે ડાંગરા પધારવા વિનંતી કરી. તેથી તેઓ ડાંગરા પધાર્યા, પણ મંદવાડ તો ચાલુ જ રહ્યો. રાજકોટથી કૃષ્ણજી અદા તથા બીજા હેતવાળા તમામ હરિભક્તો આવી ગયા હતા. તે વખતે સ્વામી જાગા ભક્તે શાસ્ત્રીજી મહારાજને તાર કરી તેડાવવા આજ્ઞા કરી. શાસ્ત્રીજી મહારાજ પ્રભુદાસ કોઠારી સાથે સારંગપુર મંદિરના લાકડા લેવા બોટાદ પધાર્યા હતા. તે વખતે સારંગપુરથી પાર્ષદે આવી તાર આપ્યો, અત્યંત ગંભીર માંદગી ગ્રહણ કરી છે ને તમને બહુ જ યાદ કરે છે, તો તાત્કાલિક ડાંગરા આવો. આ સમાચાર વાંચી શાસ્ત્રીજી મહારાજે ભાવનગર જવાનું બંધ કરી તરત જ તે પાળાને ઘોડા ઉપર સારંગપુર મોકલ્યો. પોતાનું પત્તર તથા પૂજાને ધોતિયા મંગાવ્યા. અનેક નાના સાધુને લઈને તે જ દિવસે બોટાદથી સીધા ડાંગરા પધાર્યા. મહાસુદ સાતમના શાસ્ત્રીજી મહારાજ ડાંગરા પહોંચ્યા. સ્વામી જાગા ભક્તે ગંભીર મંદવાડ ગ્રહણ કર્યો હતો. કોઈને પણ પોતાના ઓરડામાં આવવાની બંધી કરી હતી, છતાં સૂચના આપી રાખી હતી કે શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ આવે તો મારી પાસે તરત લાવજો. આ સૂચના અનુસાર શાસ્ત્રીજી મહારાજને તરત જ તેમની પાસે લઈ ગયા. જાગા ભક્ત ખાટલામાં બેઠા થઈ ગયા. અતિ વાલથી શાસ્ત્રીજી મહારાજને ભેટ્યા. જાગા ભક્તની આ અંતિમ અવસ્થા છે એ શાસ્ત્રીજી મહારાજ સમજી ગયા અને તેમની આંખોમાંથી આંસુની ધારા ચાલી. જાગા ભક્તે શાસ્ત્રીજી મહારાજને ખૂબ સાંત્વન આપ્યું. અમારું કાર્ય હવે પૂરું થયું છે, માટે મહારાજ ધામમાં તેડી જાય છે. હવે તમે કામ શરૂ કરશો. મહારાજ અને સ્વામી તમારી મદદમાં ભળશે અને સુખિયા કરશે, એમ કહી શાંતિ પમાડી. સ્વામી જાગા ભક્તે શાસ્ત્રીજી મહારાજને આપેલ કોલ મુજબ 2 દિવસ પોતાની સેવાનું અપાર સુખ આપ્યું. દશમની રાત્રે સૌ હરિભક્તો બેઠા હતા. તે વખતે જાગા ભક્ત ઢોલિયામાં એકદમ બેઠા થઈ ગયા અને જય સ્વામિનારાયણ એમ કહી સ્વતંત્ર થકા ધામમાં પધારી ગયા. અનાદિ અક્ષર બ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામીને સેવીને તેમની અપાર પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી એવા સ્વામી જાગા ભક્તના ધામમાં જવાથી સત્સંગમાં ઘણી જ ખોટ પડી. તેમના દેહનું ષોડશોપચારે સૌએ પૂજન કર્યું. નવા વસ્ત્ર, નવી કંઠી પહેરાવી ફૂલોના હારથી શણગાર કરી પ્રથમ શાસ્ત્રીજી મહારાજે અને ત્યારબાદ સૌએ વારાફરતી આરતી ઉતારી. તેમના દેહને પાલખીમાં પધરાવી ગામ બહાર હાલ જ્યાં સમાધિ સ્થાન છે તે જગ્યાએ અગ્નિ સંસ્કાર કર્યો. શ્રી અક્ષર પુરુષોત્તમની શુદ્ધ ઉપાસનાના પ્રવર્તનમાં સ્વામી જાગા ભક્તનો ફાળો અમૂલ્ય છે. પ્રકરણ 8. શ્રી કૃષ્ણજી અદા. કૃષ્ણજી અદા અર્થાત કરસનજીભાઈ ઇન્દ્રજી વ્યાસ મૂળ મેવાસાના રહીશ હતા. તેમના પિતામહ મુક્તરાજ કડવા વ્યાસ રામાનંદ સ્વામીના યોગમાં આવ્યા હતા. રામાનંદ સ્વામીએ તેમને પૂર્ણ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામીની ઓળખાણ કરાવી હતી. કડવા વ્યાસ સદાચારી બ્રાહ્મણ, સારા વિદ્વાન અને જ્યોતિષ શાસ્ત્રના જાણકાર હતા. સ્વામિનારાયણ ભગવાનના પ્રસંગથી તેઓ બીજા મંત્રોનો ત્યાગ કરી અખંડ સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરતા. આવા ઉત્તમ બ્રાહ્મણ કુળમાં ઇન્દ્રજી વ્યાસનો જન્મ થયો. તેઓ બાળપણથી સંસ્કારી હતા. વ્યવહારમાં રહેવા છતાં સંસારમાં અનાસક્ત ભાવે તેઓ રહેતા. તેમને 2 પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ હતી.
મોટા પુત્રનું હરજીવનભાઈ તથા નાના પુત્રનું નામ કરસનજીભાઈ હતું. કરસનજીભાઈનો જન્મ સંવત 1890 શ્રાવણ સુદ 5મના રોજ થયો હતો. બંને ભાઈઓને બાળપણથી સત્સંગનો રંગ વારસામાં મળ્યો હતો. બંને વચ્ચે પરસ્પર ભાઈના હિત કરતા સત્સંગનું હેત વિશેષ હતું. કરસનજીભાઈના લગ્ન અમૃતવેલના રહીશ અજરામર દવે અને પ્રેમબાના દીકરી લાડકીબા સાથે થયા હતા. મેવાસાથી જૂનાગઢ પાસે જ હતું. તેથી આ ભાઈઓ મેવાસાના કેટલાક હરિભક્તો સાથે જૂનાગઢ મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કરવા ગયા. તે સમયે જૂનાગઢમાં સ્વામીની આજ્ઞાથી ભગતજી મહારાજે કથા વાર્તાનો અખાડો માંડ્યો હતો. આ બેઠું છે તે અક્ષર, સૂતું છે તે અક્ષર, એમ સ્વામી મૂળ અક્ષર છે એવા મહિમાની અપાર વાતો તેઓ કરતા હતા. સ્વામી અક્ષર છે એમ સમજશો તો જ અક્ષરધામમાં જવાશે, નહીં તો નહીં જવાય. એવી હૃદય ભેદક વાતો સાંભળી કરસનજીભાઈને મનમાં થયું કે આ સ્વામી તો બહુ મોટા છે. તે કેટલાક દત્તાત્રેય, જળભરત અને ઋષભદેવ જેવા કહે છે, તે કેવા હશે? તે વખતે સભામાં એમનો સંકલ્પ જાણી ભગતજી મહારાજે તેમને સ્વામી તરફ બતાવી કહ્યું, આ બેઠા છે એ જ મૂળ અક્ષર છે અને મહારાજને રહેવાનું ધામ છે. ચાલો સ્વામી પાસે, તેમની પાસે હું કહેવરાવું. તે વખતે સ્વામી બોલ્યા કે આ પ્રાગજી કહે છે એમ જ છે. ત્યારે મેવાસાના હરિભક્તોના સંશય ટળી ગયા અને સ્વામીના સ્વરૂપનો તેમને નિશ્ચય થયો. કરસનજીભાઈ સ્વામીના સમાગમમાં આવ્યા પછી એક વખત સ્વામીએ તેમના પિતા ઇન્દ્રજીભાઈને કહ્યું, અહીં જૂનાગઢમાં બ્રહ્મચારી નાના છે, માટે તમે ત્યાગી થાવ તો બ્રહ્મચારી કરીએ. ઇન્દ્રજીભાઈ દર વર્ષે 1 માસ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરતા, પરંતુ પુત્રો નાના હતા તેથી તેમણે સ્વામીને કહ્યું, આ વ્યવહારની જવાબદારી છે, તેનું શું કરવું? સ્વામીએ કહ્યું, તમારા બંને દીકરાનો વ્યવહાર અમારા માથે, તેમનો વ્યવહાર સ્વામિનારાયણ ભગવાન ચલાવશે, માટે તમે નચિંત થઈ અહીં ત્યાગી થઈને રહો એવી અમારી ઈચ્છા છે. ઇન્દ્રજીભાઈને સ્વામીના વચનમાં વિશ્વાસ હતો, તેથી તરત જ બધો ભાર પોતાને શિરેથી ઉતારી નાખ્યો અને જૂનાગઢ આવ્યા. આચાર્ય મહારાજે તેમને દીક્ષા આપી અને સ્વામીએ તેમનું નામ અખંડાનંદ બ્રહ્મચારી રાખ્યું. સ્વામી મેવાસા 2 વખત પધાર્યા હતા. પહેલી વખત કરસનજીભાઈ મેવાસામાં ન હતા. બીજી વખત સંવત 1923માં છેલ્લે જૂનાગઢથી સ્વામી નીકળ્યા. પછી વંથળી, ઉપલેટા, ધોરાજી વગેરે ગામોમાં ફરતા ફરતા મેવાસા પધાર્યા. સ્વામીને ગોંડલ જવાની ઉતાવળ હતી, પરંતુ કરસનજીભાઈ, હરજીવનભાઈ, શંકર મહારાજ, લુહાર કેશવજી, સુથાર મેઘજી તથા ઝીણો ઠક્કર એ સૌ હરિભક્તોના અપાર પ્રેમને વશ થઈ બપોરે જમવા માટે રાજી થઈને રહ્યા. સ્વામીએ કહ્યું, અમે જમીશું, તમે રસોઈ તૈયાર રાખજો, રોટલા કરજો, પણ લાડુ કરશો નહીં. અમે કાલે સવારના પોરમાં ત્યાં આવીશું અને જમીને ત્યાંથી ચાલીશું. બીજે દિવસે સ્વામી કંડોરડાથી નીકળી વહેલા સવારે મેવાસા પહોંચી ગયા. કરસનજીભાઈ તથા હરજીવનભાઈએ રસોઈ તૈયાર રાખી હતી. દરેક સંત હરિભક્તને 1 લાડુ આવે તેવી ગણતરી કરીને મોટા લાડુ કર્યા હતા. સ્વામી જમવા બેઠા. રોટલાથી ઢાંકેલો ત્રાંબાનો ત્રાસ લઈને તેઓ સ્વામી પાસે આવ્યા. સ્વામીએ રોટલા નીચે લાડુ જોઈને મીઠો ઠપકો આપ્યો. ત્યારબાદ હરગોવિંદ દાસજીએ પીરસવાનું શરૂ કર્યું. સંતોના પત્તરમાં 2 લાડુ મૂકવા જતા હતા, તે રોકીને સ્વામીએ કહ્યું, બધાને 1 લાડુ આપો. એકૂકો ગણીને કર્યો છે. સ્વામી તો થોડો લાડુ ગ્રહણ કરી અડદની દાળ ને રોટલા જ જમ્યા.
બપોરે કથા કરી થોડો આરામ કરી રજા લીધી. આ પ્રમાણે કરસનજીભાઈએ ગુણાતીતાનંદ સ્વામીની સેવાનો આ અમૂલ્ય લાવો લઈ લીધો. કરસનજીભાઈ તથા હરજીવનભાઈને સ્વામીએ આજ્ઞા કરી હતી કે તમે રાજકોટ જાઓ, ત્યાં યજમાન વૃત્તિ કરવી, મહારાજ તમારો વ્યવહાર ચલાવશે. આ પ્રમાણે આજ્ઞા થવાથી બંને ભાઈઓ રાજકોટ આવીને સ્થિર થયા. તે પહેલા સ્વામીની આજ્ઞાથી જૂનાગઢ લૈયા તરીકે સેવા કરી હતી. તેમજ ઉનાના મંદિરમાં ઠાકોરજીની સેવા પણ તેમણે કરી હતી. તેમજ ઉનાના મંદિરમાં ઠાકોરજીની સેવા પણ તેમણે કરી હતી. કરસનજીભાઈને 3 પુત્રો હતા, વૈજનાથભાઈ, માધવલાલભાઈ તથા મોહનભાઈ. રાજકોટના મંદિરમાં તેઓ સવાર સાંજ નિયમિત કથા વાર્તા કરતા. તેમની સબીજ અને સર્વદેશી વાતો સાંભળી સૌને અતિશય આનંદ થતો. તેથી જૂનાગઢના મોટા મોટા સદ્ગુરુઓ પણ તેમનો મહિમા સમજતા અને પ્રેમથી તેમની પાસે વાતો કરાવતા. કરસનજીભાઈની વાતોમાં સ્વામી અક્ષર છે અને મહારાજ પુરુષોત્તમ છે એવી અક્ષર પુરુષોત્તમની શુદ્ધ સમજણનો પ્રવાહ ચાલ્યો આવતો. તેઓ અત્યંત ગરીબ પ્રકૃતિના હતા. કીડી જેવા જીવને પણ કોઈ દિવસ તેમણે દુખવ્યો નથી. તેમની અતિ પ્રિય સાખી હતી, નાને સે હો નાને રહીએ, જૈસી નાની દૂબ, ઘાસ ફીસ સબ ઉડ ગયા, દૂબ ખૂબ કી દૂબ. તેઓ સૌને સ્વામી સ્વરૂપ જોતા. પછી સત્સંગમાં કોઈની પણ આગળ માન કેમ રહે? હંમેશા દાસાનું દાસ થઈને રહેવાની શિખામણ તેઓ સૌને આપતા. હેતવાળા હરિભક્તો તરફથી અનેક પ્રકારની સહાય મળી શકતી હોવા છતાં સ્વામીની આજ્ઞા અનુસાર તેઓ દરરોજ 8 ઘેર ભિક્ષા માંગવા જતા અને જોડીમાં જે કાંઈ આવે તેમાંથી 10 ભાગ ઠાકોરજીને મંદિરમાં અર્પણ કરીને પછી જ ઘેર જતા અને રસોઈ કરીને જમતા. સૌ તેમને કૃષ્ણજી અદાના હુલામણા નામથી પણ બોલાવતા. આજ અરસામાં શાસ્ત્રીજી મહારાજ રાજકોટમાં જીવનરામ શાસ્ત્રી પાસે ગીતા ભાષ્યનો અભ્યાસ કરતા હતા. શાસ્ત્રીજી મહારાજનું અણિશુદ્ધ વર્તન અને બ્રહ્મ જ્ઞાનનો પ્રભાવ જોઈ ગુણાતીત જ્ઞાનવાળા ઘણા હરિભક્તો અને યુવાનો તેમના તરફ ખેંચાયા. શાસ્ત્રીજી મહારાજની વધતી જતી મહત્તા જોઈ આ પ્રવૃત્તિ કેટલાક રાગદ્વેષયુક્ત સંત હરિભક્તોને ન ગમી. સૌએ તેમનું અપમાન કરવાનો નિર્ધાર કર્યો. તેથી સર્વ હરિભક્તોએ ભેગા મળી શાસ્ત્રીજી મહારાજને રાજકોટ મંદિરમાં રહેવા ન દેવા જોઈએ એવું નિવેદન તૈયાર કર્યું અને આગેવાન સંત હરિભક્તો પાસે તેમાં સહી કરાવી. આ પ્રસંગે કૃષ્ણજી અદા તથા બીજા ગુણાતીત જ્ઞાનવાળા હરિભક્તોએ મનમાં નક્કી કરી રાખ્યું હતું કે શાસ્ત્રીજી મહારાજનો આ પ્રસંગે દ્રઢ પક્ષ રાખવો. આ ખરડામાં ગુણાતીતાનંદ સ્વામીના કૃપાપાત્ર શિષ્ય હિમરાજભાઈએ સહી કરી. હિમરાજભાઈનું વર્ચસ્વ રાજકોટ સત્સંગ મંડળમાં સારું હતું, પરંતુ હિમરાજભાઈએ શાસ્ત્રીજી મહારાજને મંદિરમાંથી કાઢવા માટેના ખરડામાં સહી કરી છે એટલી જાણ થતાં જ કૃષ્ણજી અદાએ પોતાના ગુરુભાઈ અને અત્યંત સ્નેહી હિમરાજભાઈ સાથેનો સંબંધ સદાને માટે કાપી નાખ્યો. જીવનભર હિમરાજભાઈનું મોઢું તેમણે જોયું નહીં. કૃષ્ણજી અદા ગરીબ પ્રકૃતિના હોવા છતાં ભગવાનના ભક્તનો પક્ષ રાખવામાં કેવા શૂરવીર હતા તે આ પ્રસંગથી આપણને જણાય છે. શાસ્ત્રીજી મહારાજ પણ કૃષ્ણજી અદાનો એવો અપાર મહિમા સમજતા હતા. રાજકોટમાં રહ્યા એ દરમિયાન જે હરિભક્ત પોતાની પાસે આવે તેમને જૂનાગઢ સ્વામી જાગા ભક્તના દર્શન કરવા મોકલતા અને રાજકોટમાં કૃષ્ણજી અદાને ઘેર દરરોજ જવું ને વાતો સાંભળવી એવો નિયમ પણ આપતા.
અદા પણ પોતાને ત્યાં આવતા હરિભક્તોને શાસ્ત્રીજી મહારાજનો મહિમા સમજાવતા ને કહેતા, આજે શાસ્ત્રીજી મહારાજ જેવા ત્યાગી સાધુ બે દેશમાં નથી. 100 માથા જતા કરીને પણ શાસ્ત્રીજી મહારાજનો પક્ષ રાખવો જોઈએ એવા એ સાધુ છે. આ રીતે કૃષ્ણજી અદા વયોવૃદ્ધ અને સત્સંગમાં વડીલ હોવા છતાં સર્વ હરિભક્તોને શાસ્ત્રીજી મહારાજની વાત કરી સાચી દિશા બતાવતા હતા. શાસ્ત્રીજી મહારાજનો પક્ષ રાખવા સારું મંદિરે બહાર પાડેલ નિવેદનમાં કૃષ્ણજી અદાએ સહી ન કરી. આ પ્રસંગ પછી જૂનાગઢથી વિજ્ઞાનદાસ સ્વામી, યોગીજી મહારાજ વગેરે 7 સાધુ સાથે નીકળ્યા ને તે મંડળ રાજકોટ કૃષ્ણજી અદાને ઘેર આવ્યું. શાસ્ત્રીજી મહારાજના મંડળમાં ભળવા આ સંત મંડળ જઈ રહ્યું હતું અને તેમને અદાનો સાથ હતો. એ જાણી અદાને રાજકોટના મંદિરમાં આવવાની બંધી હતી. આવી જાહેર આજ્ઞા થતા કોઈ ત્યાગી સાધુ કૃષ્ણજી અદાને ત્યાં જઈ શકતા નહીં. અદા દરરોજ ઘેર જ કથા કરતા. તેમના અંતરમાં તો એવો જ ભજન ભક્તિનો કેફ વળતો હતો. એક વખત જૂનાગઢથી બાળમુકુદાસ સ્વામી મંડળ સહિત રાજકોટ પધાર્યા હતા. ગુણાતીત જ્ઞાનના સમર્થક બાળમુકુંદ સ્વામી કૃષ્ણજી અદાને મળ્યા વિના કેમ રહી શકે? બધાનો વિરોધ હોવા છતાં તેઓ 5 સંતો સાથે લઈ કૃષ્ણજી અદાને ત્યાં પધાર્યા અને તેમને મળીને અતિશય આનંદ પામ્યા. ઘણીવાર સુધી જૂની જૂની વાતો સંભાળી પાછા મંદિરે પધાર્યા, પણ બાળ મુકુંદાસજીને કોઈ કાંઈ કહી શક્યું નહીં. ત્યાગીઓ તરફથી અતિશય ઉપાધિ થતા કૃષ્ણજી અદા જેવા મહામુક્તોની પ્રેરણાથી શાસ્ત્રીજી મહારાજે વરતાલ છોડ્યું. તેમણે તો સૌ પ્રથમ બોચાસણમાં મંદિર કરી અક્ષર પુરુષોત્તમની ધાતુની મૂર્તિઓ પધરાવી. પછી અદા પોતાના શિષ્યોને બોચાસણ જવા કહેતા. અક્ષર પુરુષોત્તમનું જે જ્ઞાન અત્યાર સુધી ખૂણ્યું હતું તે હવે ચરોતરના ચોકમાં ગાજવા લાગ્યું છે. માટે જેને અક્ષર પુરુષોત્તમની છડેચોક વાત કરવી ને સાંભળવી હોય તેણે બોચાસણ જવું. બોચાસણ મંદિરમાં અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓની પ્રતિષ્ઠા થયા પછી સંવત 1965માં અદાની ઈચ્છાથી સ્વામીની વાતોનું પારાયણ બોચાસણમાં ગોઠવવામાં આવ્યું. આ પ્રસંગે રાજકોટ વિભાગના તમામ હરિભક્તો બોચાસણ આવ્યા હતા. શાસ્ત્રીજી મહારાજ, નિર્ગુણ સ્વામી તથા કૃષ્ણજી અદાની વાતોથી સૌને અક્ષરધામનું સુખ આવતું. આ સમયમાં વઢવાણથી નવા આવેલા ગોવિંદ ભગતે અદાની બહુ જ સેવા કરી ને પ્રસન્નતા મેળવી. અદાને શરીરે સહેજ કસર જેવું જણાતું હતું, તેથી આણંદ 10 દિવસ રોકાયા. ગોવિંદ ભગતની અખંડ સેવાથી અદા તેમના પર બહુ જ રાજી થઈ ગયા અને થોડા સમયમાં ઘણું સુખ તેમને આપી દીધું. આણંદ તથા આસપાસના હરિભક્તોને પણ કથા વાર્તા કરી ખૂબ રાજી કર્યા. ગુજરાતના હરિભક્તોનો પ્રેમ અને સેવા તો અદા રાજકોટ ગયા પછી પણ વારે વારે સંભાળતા. અદાની પ્રેરણાથી વિજ્ઞાનદાસજી, યોગીજી મહારાજ વગેરે 7 સંતો જૂનાગઢથી રાજકોટ આવ્યા. અદાને મળ્યા. સારંગપુરથી શાસ્ત્રીજી મહારાજને પત્ર લખી તેડાવ્યા. જ્ઞાન યજ્ઞનું મિલન એ ઐતિહાસિક પ્રસંગ હતો, જેમાં અદા પણ નિમિત્તરૂપ બન્યા હતા. જ્ઞાન યજ્ઞની જોડી આ પૃથ્વી ઉપર શુદ્ધ ઉપાસનાનો ડંકો મારવા જ પ્રગટ થઈ હતી. તેને લીધે અદાને અનેક ઉપાધિઓ આવી, પણ તે સર્વને તૃણવત ગણીને સૌને જ્ઞાન યજ્ઞની ઓળખાણ કરાવનાર આ કૃષ્ણજી અદાને સમગ્ર સત્સંગ કદી પણ ભૂલી શકશે નહીં. હવે કૃષ્ણજી અદાને વૃદ્ધાવસ્થા જણાવવા લાગી. સંવત 1969ની આખરમાં અદાએ ધામમાં જવાનો સંકલ્પ કર્યો.
અને શ્રાવણ માસમાં મંદવાડ ગ્રહણ કર્યો. તેમના સંકલ્પ પ્રમાણે 7 દિવસની પારણ ગોઠવી. ગુજરાતી શાસ્ત્રીજી મહારાજ, નિર્ગુણદાસ સ્વામી તથા યોગીજી મહારાજને પણ તાર કરી તેડાવ્યા હતા. શાસ્ત્રીજી મહારાજને જોઈને જ અદા બહુ રાજી થયા ને કહ્યું, તમારી વાટ જોઈને બેઠો છું. પછી નાના જ્ઞાનજી સ્વામી, જેમના તરફ તેમને પ્રથમથી જ પ્રેમ અને લાગણી હતી, તેમને નજીક બોલાવી માથે 2 હાથ મૂક્યા ને કહ્યું, સ્વામી શાસ્ત્રીજી મહારાજનો સંગ રાખજો અને તે કહે તેમ કરજો. ત્યારે પાસે બેઠેલા નિર્ગુણદાસ સ્વામીએ યોગીજી મહારાજને કહ્યું, આ સંભાળી રાખજો. તમારે માથે 2 હાથ મૂક્યા છે તે સાક્ષાત શ્રીજી મહારાજ તથા સ્વામીએ મૂક્યા છે. રાત્રે 2 વાગે મંદિરેથી શાસ્ત્રીજી મહારાજ તથા સંતોને બોલાવ્યા. સ્વામી, જય સ્વામિનારાયણ, હું ધામમાં જાઉં છું એમ કહી આસો સુદ 11ને દિવસે દેહ ત્યાગ કરી અદા અક્ષરધામમાં પધાર્યા. શાસ્ત્રીજી મહારાજે આજી નદીને કિનારે અગ્નિ સંસ્કાર કરવા માટે જગ્યા બતાવી. શ્રીજી મહારાજની પ્રસાદીનું જળ ત્યાં છાંટ્યું. તે પવિત્ર જગ્યાએ અદાનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. આજે તે સ્થળે દેરી છે. કૃષ્ણજી અદાનું સદાય સ્મરણ કરાવતી આ દેરી યાત્રિકો માટે તીર્થરૂપ બની ગઈ છે.